કે ગુણ ગણ અંતઃકરણ એ દ્વારા જો આ કર્તાની ખોજ કરવા જઈશું તો ખોજ થઈ શકવાની નથી. કેમ? તો કે ગુણ અંતઃકરણ આદિમાં કોણ છે? તો કે એ બધા જ અનિત્ય છે અને એ બધા નાશવંત છે. એ નાશવંત અને જે અનિત્ય છે અને જે જડ છે એ ચેતનની શોધ કરી શકે નહીં. કારણ કે આ અંતઃકરણો છે એ કોની સત્તા પામીને ચેતન થયા છે? અંશની વૃત્તિની. જેની સત્તા પામીને ચેતન થયો છે એને જે કેવી રીતે શોધી શકે? અક્કલ, આરત અને સુરતા. હવે અક્કલ, આરત અને સુરતાનું અહીંયા આગળ કામ શું છે? તો પહેલાં એ વાત કરીએ આપણે કે આ ત્રણ જે અંકુરની રકમો છે એ આ બાજુ ને આ બાજુ બંને બાજુ કામ કરે છે. આ બાજુ એને આ આપણા ગુણ ગણ અંતઃકરણોને સત્તા આપે છે આ અંકુરની ગતિ દ્વારા, અને આ બાજુ એ પોતાના કર્તાને પહોંચાડી શકે, કર્તાની સાથે એક થઈ શકે છે. હવે આ કે સુરત, અક્કલ ને આરતને જો મેં સાધો તો તમે સીધા કોને કર્તાના અંશને પકડી શકો? કારણ કે કર્તાના અંશની સમૃદ્ધિ છે. સમૃદ્ધિ એટલે શું? એમનું ધન છે. આ ધનને જો એ ખર્ચી નાખે આ બાજુ તો કર્તા બાજુ પહોંચાય નહીં. હવે આ ઇન્દ્રિયોને સત્તા આપનાર કોણ છે? તો કે ઇન્દ્રિયોને સત્તા આપનાર કોણ છે? આ 10 ઇન્દ્રિયો 10થી અલગ છે. કોણ? અક્કલ, આરત અને સુરતા. અક્કલ અને આરતની સુરતાથી આ ઇન્દ્રિયો એક્ટિવેટ થાય છે, આનાથી બધાથી, પણ એ એનાથી અલગ છે. આપણે પહેલાં જ કીધું કે જેમ કુંભાર છે માટીના વાસણો બનાવે, એની બધી પોતાની બધી જાણ એમાં નાખી દે, ઉત્તમમાં ઉત્તમ ઘડોને બધું બનાવે, પણ એ એનાથી અલગ છે અને એટલા અલગ છે માટે જે ઉત્તમ રીતે બનાવી શકે છે. સુરતા છે એ કોની દ્રષ્ટિમાં છે? સુરતા ક્યાંથી જોવાય? દ્રષ્ટિમાં. કંઈ અંતરદ્રષ્ટિ કે બાહ્ય દ્રષ્ટિ? આ બંને દ્રષ્ટિ સુરતામાં છે. આપણી આ બાહ્ય દ્રષ્ટિ આપણે આ બધું જોઈ શકીએ છીએ એ આ સુરતાની મહેરબાનીથી જોઈ શકીએ છીએ. એટલે એ મનની સુરતા શું થાય કે આવું હું કરીશ ને, આ બાજુ મારી દ્રષ્ટિ લઈ જઈશ ને તો હું મારા પરમાત્માને પામી નહીં શકું, હું મારા સ્વરૂપને પામી નહીં શકું. એમ કરીને ધીમે 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 પોતે કેવું થવા માંડે? અંતર્મુખ. એટલે હવે આ દ્રષ્ટિ, આ સુરતા જે બહિર હતી એ કેવી થઈ જાય? ધીમે ધીમે અંતર્મુખ થવા માંડે. પછી જ્યારે ચેતન દ્રષ્ટિની સુરતા આવે ત્યારે એ સુરતામાં કર્તાની સમૃદ્ધિ, અહીંયા સમૃદ્ધિ પોતાને અજમાવે. કેવી રીતે અજમાવે? કે હવે આ સુરતા કોની? ચેતનની સુરતા, ચેતન દ્રષ્ટિની સુરતા થઈ ગઈ. એટલે હવે એ કોઈ પણ જગ્યાએ બધાની ઉલટ ક્રિયા કરશે. જે આ બાજુ જતું બધી જ વસ્તુની ઉલટ ક્રિયા કઈ બાજુ કરશે? પોતાના કર્તા બાજુ જવા માટેની સુરતા લઈ જશે. કોઈ પણ વસ્તુ જોશે ને, આ મને કર્તા બાજુ લઈ જશે, આ મને કર્તા બાજુ લઈ જશે, એનું અંતઃકરણ સતત ચિત્તની દ્રષ્ટિ ક્યાં લાગેલી હશે? મારા કર્તાની જાણ ક્યાંથી મને મળશે? કઈ જગ્યાએથી હું કયું કામ કરું કે જેથી મને કર્તાની જાણ મળે? હવે કર્તાની જાણ આમ ગણો તો એને પકડવી સહેલી નથી, છતાં હું કહું છું એકદમ સહેલી છે. જ્યારે આપણે એકદમ સરળ નિર્મળ થઈ જઈએ ને તો કર્તાની જાણ આપણને દેખાય છે. તમે વિચાર કરો, આપણે જોઈ કેવી રીતે શકીએ છીએ? અને જ્યારે બધી જ જગ્યાએ અંશના દર્શન થવા મળે અને કર્તાની જાણના દર્શન, હવે તમે શું ક્યાંથી કેવલ કર્તાને પકડી શકો? અને કેવલ કર્તા માટે કેટલી જાગૃતિ, કેટલો બધો ભાવ, કેટલી આરત, કેટલું બધું જોઈતું હોય. આમાંનું કંઈ જ ના મળે તો પછી શું મતલબ આ જીવનનો? એટલો વિચાર કરો. શું મતલબ? આવી ખર્ચાઈ ગયેલી આ અક્કલ, આરત ખર્ચીને આપણે કેટલા મૂર્ખા ઠરીએ. જે અંશની મોટી સમૃદ્ધિ છે, જે સમૃદ્ધિ દ્વારા આપણે કેવલ કર્તાના અખંડ ખજાનાને પામી શકીએ એમ છે, એ સમૃદ્ધિને આપણે કેવામાં ખર્ચી નાખીએ છીએ? નાના વિષય ભોગમાં, નાની કામનાઓને પૂરી કરવા માટે. એટલે કે છે કે આ ખર્ચી નાખો તો એ દ્વારે જો ખર્ચી નાખે નહીં તો અંશની સમૃદ્ધિ ખાલી થતી નથી. આ ખાલી ના થાય, ઉત્તર વધે. કેમ વધે? હું નથી અહીંયા તો કવિતા એમ કહે છે ખાલી થતી નથી, હું તો એમ કહું ઉત્તર વધે. કારણ કે તમે જેમ કરતાની જાણને ખોદતા જશો ને એમ એની એ ખાણ છે, ખાણ સતત નીકળતી જાય. અનંત ખાણ જાણની ભરેલી છે જગતમાં કર્તાની. આ અક્કલ, આ સુરતા અને આરત કેવી? મારે કર્તાની જાણ સાથે એક થવું છે. આ જાણ વૈજ્ઞાનિકોની જાણથી પણ ઉપરની જાણ છે.
વૈજ્ઞાનિકોને પણ એની પાસેથી આવી, એન્જિનિયરોને પણ ત્યાંથી જ આવી છે, ડૉક્ટરોને પણ ત્યાંથી જ આવેલી છે. એને જેટલી એની અક્કલને કે જેટલી આરતને જેટલી વધારી એટલું એને આ મળ્યું છે. તો આ આપણે જેટલું ખર્ચી નાખશું એટલું આપણને મળશે નહીં. રમો કરો, મજા કરો, બધું જીવનના બધા પેલું કરો, પણ આટલું ધ્યાન રાખો કે મારે એટલું ખર્ચી નથી નાખવાનું કે જેથી મારી આ બધી ઇન્દ્રિયોની બધી જ ખર્ચાઈ જાય. આટલું આ શ્રવણ કરો છો ને, આ શ્રવણ એ ના જાય એટલું ધ્યાન રાખજો. બાપ આ પરમ ગુરુની કૃપાથી આ બધું પરમ બોલાવી રહ્યું છે ને, પરમ ગુરુને તમે જરાક ધ્યાનમાં રાખી અને આ બધું જીવનમાં ઉતારશું આપણે. તમે નહીં, હું પણ, બધાએ જ આ જે બોલાઈ રહ્યું છે, જે કરી રહ્યું છે, આ જે છે એ પરમ ગુરુની જાણ છે અને એ તમને કહી રહી છે. આ શરીર નથી કહેતું કે આ મન નથી કહેતું. હું પણ આને ફોલો કરું કે નહીં, આ મારે આ ઈચ્છા થઈ તો મારે નથી જ કરવાનું. પહેલાં તો આ ઈચ્છા થઈ એટલે કે ના ભાઈ તારે વશ એને વશ નથી કરવા, એટલે પહેલાં તો ઈચ્છાને પહેલાં કાપી જ નાખવાની ત્યાં ને ત્યાં જ. તું કોણ મારી પર હાવી થનાર? મારે તો મારા પરમ ગુરુ જણાવશે ને એ હું કરીશ. એટલે આવી રીતે આપણા મનને કેળવશું તો શું કહે છે અંકો, તો સ્વ સ્વરૂપે થવામાં જરાય વાર નહીં લાગે. કેમ? આ ઉપાસના કેવી છે? આખા દિવસની, રાતે સૂઈ જાઓ ત્યાં સુધીની ઉપાસના છે કે ભાઈ આ મનના, અને આખો દિવસ આપણું મન કૂદકા મારે જ કે નહીં? સાચું બોલો. એ મનને આપણે આવી રીતે જોયા કરીએ એટલે છૂટા પડી ગયા તો દરેકે દરેક ઇન્દ્રિયો, અંતઃકરણો, આ બધા તત્વોથી છૂટા પડી જઈએ તો ઓટોમેટિક ધીમે ધીમે સ્વ સ્વરૂપે છૂટા પડો. એટલે તમે કોણ છો? અંશ. હું અંશ છું અને આ હું નથી. આ બે શબ્દો આખો દાડો બોલ્યા કરવાનો અંદર. આખા બધાને દેખતા નહીં હો, એકલા અંદર બોલવાનું કે જા ભાઈ જો અત્યારે હું અંશ છું, મારે આમાંથી આને જોડ જોડાવાનું નથી, આને મારે આમ કરવાનું છે, આને મારે આમ કરવું. આવી રીતે કરી મેં આ પ્રેક્ટિકલ કરેલું છે એટલે હું કહું તમને કે આ થઈ શકે છે. આમાં કોઈ પેલું નથી, આ થઈ શકે છે, ચોક્કસથી થઈ શકે છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. महान तपस्वी रघुराम महाराज, परमहंस सुखानंद जी महाराज, श्री विष्णुदास जी महाराज, श्री शांतिदास जी महाराज, शीतलदास जी महाराज, श्री अविचलदास जी महाराज, सर्व संतन सर्व देवन कैलासधाम दुर्गा जी शारदा जी कायम पंथ की ज्ञान संप्रदाय की भारती की पंचम
ગૌતમ જગાવસ્થા જગન્માતન તારણ પરમ કૃપાળુ પરમ ગુરુ નિજ મનોરથ નિજ મનની ધારણા અને કર્તાને જે મળી શકાય તેવી ધારણા અને એ દ્વારા આપણ પુને જાણવાની રીત આપણને 52ની ચોપાઈમાં કહી. પછી આગળ 53માં એમણે કહ્યું કે ગુણ ગણ અંતઃકરણ એ દ્વારા જો આ કર્તાની ખોજ કરવા જઈશું તો ખોજ થઈ શકવાની નથી. કેમ? તો કે ગુણ અંતઃકરણ આદિમાં કોણ છે? તો કે એ બધા જ અનિત્ય છે અને એ બધા નાશવંત છે. એ નાશવંત અને જે અનિત્ય છે અને જે જડ છે એ ચેતનની શોધ કરી શકે નહીં. કારણ કે આ અંતઃકરણો છે એ કોની સત્તા પામીને ચેતન થયા છે? અંશની વૃત્તિની. જેની સત્તા પામીને ચેતન થયો છે એને જે કેવી રીતે શોધી શકે? એટલે કાલે મેં દાખલો આપેલો કે દૂરબીનથી આંખ ના જોઈ શકાય, કોઈ દિવસ ના જોઈ શકાય. એવી રીતે આ ગુણગણ જેવા અને અંતઃકરણોથી ક્યારેય કર્તાને પામી ન શકાય. આગળ હવે 54માં પહેલાંથી હવે શરૂ કરે છે. સરખે સરખ સહેત જેવું નમે સુરત અકલ સમરદી કરતા હંશકી પર ભારી પતિ જે સરખ સરખ સુરત આરલ આરત્યહી દેહી સમરદી કરતા અંશકી પર ભારી પતિ જતહી. અંતઃકરણોથી ના થઈ શકે તો પેલા કોણ રહ્યા? અંકુરો, સુરત, અક્કલ અને આરત. આ બધામાં આમાંથી કોણ વધારે આગળ જઈ શકે? તો કે છે એકબીજાની સાથે સરખામણી કરતાં સરખું હેત દેખાય છે. આ ત્રણે ત્રણ પર કર્તાનું હેત સરખું છે. કેમ? તો કે તે રકમ મિલકત પરબારી એટલે બારોબાર હોય કર્તાના અંશની સમૃદ્ધિ તરીકે છે. આ કર્તાના અંશની સમૃદ્ધિ છે અને બારોબાર એટલે સીધી જ એને બાયપાસ કરીને, બધાને બાયપાસ કરીને આ કોણ જઈ શકે? અક્કલ, આરત અને સુરતા. હવે અક્કલ, આરત અને સુરતાનું અહીંયા આગળ કામ શું છે? તો પહેલાં એ વાત કરીએ આપણે કે આ ત્રણ જે અંકુરની રકમો છે એ આ બાજુ ને આ બાજુ બંને બાજુ કામ કરે છે. આ બાજુ એને આ આપણા ગુણ ગણ અંતઃકરણોને સત્તા આપે છે આ અંકુરની ગતિ દ્વારા, અને આ બાજુ એ પોતાના કર્તાને પહોંચાડી શકે, કર્તાની સાથે એક થઈ શકે છે. હવે આપણે એનું શું કામ કરવું? તો અહીંયા આગળ જ્યારે આ અંતઃકરણોને મદદ કરે કોણ? અક્કલ, આરત અને સુરતા. તો કેવી રીતે મદદ કરે ભાઈ? અહીંયા એમ કહી દીધું કે ભાઈ અક્કલ, આરત અને સુરતાથી અંતઃકરણને એ પોષે છે. તો કેવી રીતે પોષે? તો કે અંતઃકરણો શું કામ કરે? પહેલાં તો એ વસ્તુ મન, બુદ્ધિ અને ચિત્ત આ બધા અંતઃકરણો બહિર્મુખ છે. એ બધા બહારના પદાર્થ ભાવમાં ગતિ કરે છે. અને એ કોની સત્તા પામીને કરે છે? તો કે કર્તાની વૃત્તિની. કોના દ્વારા? તો કે આ અંકુરો દ્વારા જ. કોણ? કયા કયા? સુરત, અક્કલ અને આરત. હવે આ કે સુરત, અક્કલ ને આરતને જો મેં સાધો તો તમે સીધા કોને? કર્તાના અંશને પકડી શકો. કારણ કે કર્તાના અંશની સમૃદ્ધિ છે. સમૃદ્ધિ એટલે શું? એમનું ધન છે. આ ધનને જો એ ખર્ચી નાખે આ બાજુ તો કર્તા બાજુ પહોંચાય નહીં. સીધી જ વસ્તુ છે. આપણે આપણું બેંક બેલેન્સ બરાબર કરી રાખ્યો કે ભાઈ લગ્ન વખતે કામ આવશે, પણ આપણે બહુ બીજા કામમાં ખર્ચી નાખીએ તો પછી લગ્ન વખતે કામ નથી આવતું. તો અહીંયા આપણે લગ્ન કોની જોડે કરવાના છે? કર્તા જોડે.
અંશે પોતાના પતિને મળવાનું છે, એના માટે થઈને એને આ બધું આનો ખર્ચે આનો જમા કરી રાખવાનું છે. આ બધું વિધ કયું? અક્કલ, આરત અને સુરતાનું. એ જમા કરી રાખે તો કર્તાને મળવામાં કામ લાગશે. પણ આપણે તો ક્યાં ખર્ચી નાખીએ છીએ? આ બાજુ નાના મોટા ખર્ચા, નાની મોટી વિષય વાસના પાછળ આપણે આખી અક્કલ, આરતને સુરતાને ગુમાવી દઈએ છીએ. એની આગળ વાત કરે છે. અંશ ઇન્દ્ર કી મધ્ય અલાધિક એ તીનું રાજ્ય જમાલી જે જીતની ખર ચિત તે તિનકી બીનું ખર ચિત નહીં ખાલી અંશ ઇન્દ્ર કી મધ્ય લાધિક એ તીનું જીતની ખર ચિત તે તિનકી બીનું ખર ચિત નહીં ખાલી. આજ કેવલ કર્તાની નિજ અંશની સમૃદ્ધિ રૂપ કોણ? અક્કલ, આરત અને સુરતા. આ 10 ઇન્દ્રિયોના 10 ગોલકથી અલગ છે. 10 ઇન્દ્રિયોના ગોલક ક્યાં આવે? આપણા આંખો, કાન, આ બધા ગોલક કહેવાય. જ્યાં ઇન્દ્રિયો કામ કરતી હોય ને ગોલક કહેવાય. ગોલક છે એ ખાલી એક શરીરનું અવયવ છે, પણ એની અંદર ઇન્દ્રિય પાછી જુદી છે. ઘણા તમે જુઓ, ઘણા બધા આંધળા લોકો હોય, એ લોકોની આંખો હોય પણ એ દેખી શકતા ન હોય, કાન હોય તો પણ સાંભળી શકતા ન હોય, મોઢું હોય પણ બોલી શકતા ન હોય, ગોલક હોય પણ ઇન્દ્રિય જ કામ નથી કરતી. હવે આ ઇન્દ્રિયોને સત્તા આપનાર કોણ છે? તો કે ઇન્દ્રિયોને સત્તા આપનાર કોણ છે? આ 10 ઇન્દ્રિયો 10થી અલગ છે. કોણ? અક્કલ, આરત અને સુરતા. અક્કલ અને આરતની સુરતાથી આ ઇન્દ્રિયો એક્ટિવેટ થાય છે, આનાથી બધાથી. પણ એ એનાથી અલગ છે. આપણે પહેલાં જ કીધું કે જેમ કુંભાર છે માટીના વાસણો બનાવે, એની બધી પોતાની બધી જાણ એમાં નાખીને ઉત્તમમાં ઉત્તમ ઘડોને બધું બનાવે, પણ એ એનાથી અલગ છે. અને એટલા અલગ છે માટે જે ઉત્તમ રીતે બનાવી શકે છે. એવી રીતે આ સુરતા, આરત અને અક્કલ આ એનાથી અલગ છે. આ ઇન્દ્રિયોને સત્તા આપે છે, પણ એ બિલકુલ એમાં અંદર ઘૂસી નથી જતા. અક્કલ, આરત અને કેમ? કારણ કે અક્કલ, આરત ને સુરતા જો આની અંદર ઘૂસી જાય, એના મય બની જાય, તો પછી કર્તાને ક્યારેય ન મળી શકે. જેવી રીતે ધારો કે ચેતન અંશ આપણી અંદર આવી જાય, આપણી અંદર જ આવી જાય, અત્યારે અંદર નથી, ક્યાં છે? પિંડ બ્રહ્માંડની સંધિમાં છે, એ અંદર નથી, અહીંયા એની વૃત્તિ આવેલી છે. જો એ અંદર આવી જાય તો આપણે ક્યારેય મૃત્યુ પામીએ જ નહીં. એવી રીતે જો આ લોકો અક્કલ, આરત અને સુરતા અંદર આવી જાય અને એના મય બની જાય, તો એ પાછા ક્યારેય પોતાના કરતા બાજુ જઈ શકે જ નહીં. જેવી રીતે નાગે મણી ખોઈ નાખ્યો, એવી રીતે સાપે મણી ખોઈ નાખ્યો તો પાછા પોતા પાસે જઈ શક્યા નહીં. આ કોની સમૃદ્ધિ છે? અંશની સમૃદ્ધિ છે, અંશનો મણી છે. હવે આ મણી જો તમે અહીંયા આગળ મૂકી દીધો, ખોઈ નાખ્યો, અહીંયા આગળ ખર્ચી નાખ્યો, તો એ પાછો પોતાને કરતા બાજુ જવા માટે શક્તિમાન રહેતું નથી. એટલે એ જ કહે છે કે તે તેમના દ્વારા પોતાની સમૃદ્ધિને અજમાવે છે. પોતાની સમૃદ્ધિને ત્યાં આગળ મૂકીને એ દ્વારા આંખોને ઉત્તમમાં ઉત્તમ ગતિ આપે છે. જો આપણી આંખો છે ને એ અમુક ડિસ્ટન્સ સુધી જ જઈ શકે. બહુ દૂર જોવાનું હોય તો આપણે જોઈ શકતા નથી. ઇવન ચશ્મા હોય તો પણ ના જોઈ શકીએ. ચશ્મા આવે પછી આપણે થોડુંક દૂરનું નજીકનું એ બધું કરીને આપણી મનુષ્યની આવી રીતે કોની દ્વારા? અક્કલ દ્વારા. મનુષ્યએ જેણે આ ચશ્માની શોધ કરીને એની અંદર અક્કલ જાગૃત હશે. કઈ અક્કલ? અંશની અક્કલ. એ અક્કલ જાગૃત હશે એટલે જ એણે કર્તાની જાણને પકડી કે ભાઈ નજીકની દ્રષ્ટિથી કઈ રીતે આમાં મણી નાખવો, પેલું નાખવું ચશ્મામાં, કે જેથી એના નંબર એના સેટ થઈને એને બરોબર દેખાય. તો એ જ અક્કલ છે, એને શું આપે છે? સત્તા આપે છે, એને સમૃદ્ધિ. એ શું આપે છે? શું કીધું? પોતાની સમૃદ્ધિને આજમાવે છે. હવે અજમાવે એટલે શું થયું? કે જેને ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટિ હોય એ સમજી લેવાનું કે અહીંયા આગળ અક્કલ, અહીંયા સુરતા બરોબર. સુરતા છે એ કોની દ્રષ્ટિમાં છે? સુરતા ક્યાંથી જોવાય? દ્રષ્ટિમાં. કઈ અંતરદ્રષ્ટિ કે બાહ્ય દ્રષ્ટિ? આ બંને દ્રષ્ટિ સુરતામાં છે.
આપણી આ બાહ્ય દ્રષ્ટિ આપણે આ બધું જોઈ શકીએ છીએ એ આ સુરતાની મહેરબાનીથી જોઈ શકીએ છીએ, પણ એ સુરતા એને અજમાવેલી છે. અહીંયા આગળ એ સુરતા અંદર ઘૂસી ગઈ નથી. આ જ સુરતા કર્તાની ગતિને પણ જોઈ શકે જો આ બાજુ જાય તો. એટલે એ જ્યારે નિજ સુરતા નિજ દ્રષ્ટિમાં જતી રહે. અત્યારે કઈ દ્રષ્ટિ છે જુઓ, 3 દ્રષ્ટિ છે. આ દેહ દ્રષ્ટિ છે, એક છે દેહનું અંતઃકરણ, બીજું છે જીવનું અંતઃકરણ, ત્રીજું છે આત્માનું અંતઃકરણ ને ચોથું છે ચેતનનું અંતઃકરણ. આ ત્રણેયના અંતઃકરણોનું કામ જુદું જુદું છે. ભલે આપણા 4 અંતઃકરણો જ આમ કામ કરે છે, પણ જે દેહમાં હોય ને એ પ્રમાણે અંતઃકરણની કેપેસિટી થઈ જાય. ધારો કે હું દેહમાં છું, આ શરીરના પહેલાંમાં છું, તો અહીંયા મારું મન મારી દ્રષ્ટિ કેવી થઈ જાય, મારી સુરતા કેટલી મારી આંખમાં જતી રહે અને આંખમાંથી હું જોઉં અને એ આંખ દ્વારા હું બધાને જોઈ શકું અને મારા પોતાના મન દ્વારા એના નિર્ણયો કરી શકું, એના સંકલ્પ કરું, વિકલ્પો કરું. આ બધું મારા દેહની શું કહેવાય સીમિતતામાં એને જેટલી એની કેપેસિટી છે એટલું જ એ કામ કરી શકશે. જીવ ભાવને તો જીવની જુદી, દેહ ભાવ શું કરી શકે, દેહમાં હોય ને તો સારામાં સારા કપડાં, સારામાં સારો રંગ, સારામાં સારી વસ્તુ આ જોવામાં આપણી સુરતા જતી રહે. થાય કે નહીં? આપણો હાથ ક્યાં પડે, સારામાં સારી વસ્તુ હોય ત્યાં. પછી આપણે પાછી તોલમોલ કરીએ, અહંકાર તોલમોલ કરે કે ભાઈ આ વધારે મોંઘું છે, પેલું છે, કડું છે, પછી લે. તો આ બધો ઉપયોગ ક્યાં થાય? આ સુરતાનો ઉપયોગ બાહ્ય દ્રષ્ટિમાં, બાહ્ય બધે પદાર્થ જગતમાં. જીવ ભાવમાં આવે તો થોડોક વધારે સૂક્ષ્મ થાય તો એ પોતે મનમાં વિચારી કરીને કરે કે ભાઈ આ કરવા જેવું છે કે નથી કરવા, આનાથી મને શું લાભ થાય, શું લાભ નહીં થાય, આ બધું વિચારીને કરશે. ત્યારે એની વસ્તુ જુદી જાય. પછી આત્મભાવમાં આવે ત્યારે તે પોતાના સ્વ સ્વરૂપમાં જવા માટેના થોડાક પ્રયત્નો હોય. એટલે એ મનની સુરતા શું થાય કે આવું હું કરીશ ને, આ બાજુ મારી દ્રષ્ટિ લઈ જઈશ ને તો હું મારા પરમાત્માને પામી નહીં શકું, હું મારા સ્વરૂપને પામી નહીં શકું. એમ કરીને ધીમે ધીમે પોતે કેવું થવા માંડે, અંતર્મુખ. એટલે હવે આ દ્રષ્ટિ, આ સુરતા જે બહિર હતી એ કેવી થઈ જાય, ધીમે ધીમે અંતર્મુખ થવા માંડે. પછી જ્યારે ચેતન દ્રષ્ટિની સુરતા આવે ત્યારે એ સુરતામાં કર્તાની સમૃદ્ધિ, અહીંયા સમૃદ્ધિ પોતાને અજમાવે. કેવી રીતે અજમાવે કે હવે આ સુરતા કોની, ચેતનની સુરતા, ચેતન દ્રષ્ટિની સુરતા થઈ ગઈ. એટલે હવે એ કોઈ પણ જગ્યાએ બધાની ઉલટ ક્રિયા કરશે. જે આ બાજુ જતું બધી જ વસ્તુની ઉલટ ક્રિયા કઈ બાજુ કરશે, પોતાના કર્તા બાજુ જવા માટેની સુરતા લઈ જશે. કોઈ પણ વસ્તુ જોશે ને, આ મને કર્તા બાજુ લઈ જશે, આ મને કર્તા બાજુ લઈ જશે. એનું અંતઃકરણ સતત ચિત્તની દ્રષ્ટિ ક્યાં લાગેલી હશે, મારા કર્તાની જાણ ક્યાંથી મને મળશે, કઈ જગ્યાએથી હું કયું કામ કરું કે જેથી મને કર્તાની જાણ મળે. હવે કર્તાની જાણ આમ ગણો તો એને પકડવી સહેલી નથી, છતાં હું કહું છું એકદમ સહેલી છે. જ્યારે આપણે એકદમ સરળ નિર્મળ થઈ જઈએ ને તો કર્તાની જાણ આપણને દેખાય છે. તમે વિચાર કરો, આપણે જોઈ કેવી રીતે શકીએ છીએ, આપણે સાંભળી કેવી રીતે શકીએ છીએ, આપણે બોલી કેવી રીતે શકીએ છીએ. આ બધી કર્તાની જાણ વગર કોઈ શક્ય જ નથી. એક પણ ક્રિયા એવી નથી કે કર્તાની જાણ વગર ના થાય. પણ જ્યારે કર્તાની સુજાણ જાણ આવે ને ત્યારે મારી દ્રષ્ટિમાં જ્ઞાન દ્રષ્ટિ આવી જાય. એટલે શું થાય કે હું જ્યારે જોઉં ને, ધારો કે હું ચિંતનને જોઉં છું કે જ્યારે હું કલ્યાણદાસ બાપુને જોઉં છું ત્યારે સીધું મારી અંદર એમ થાય કે આણે જે ભગવા પહેર્યા છે એ કોના માટે પહેર્યા છે, કર્તાને માટે પહેર્યા. મને ત્યાં કલ્યાણદાસ બાપુ નહીં દેખાય, ત્યાં એમના કપડાં નહીં દેખાય, ત્યારે મને અહીંયા તો અંશ છે, અહીંયા અંશ, કર્તાનો અંશ બેઠો છે અને એ કેવો છે, એ શુદ્ધ નિર્મળ છે. મારે એને કોઈ કશું, એનો કોઈ ભાવ દેખાશે નહીં બીજો, એ આવા છે, તેવા છે, ફલાણા છે, ચિંતન આવો છે, કોઈ એના બીજા કોઈ ગુણ દોષ નહીં દેખાય. શું દેખાય? અંશ, અંશ, અંશ. અને જ્યારે આ દ્રષ્ટિ આવી જાય ત્યારે ચેતન દ્રષ્ટિ શરૂ થાય એવું કહેવાય. અને જ્યારે બધી જ જગ્યાએ અંશના દર્શન થવા મળે અને કર્તાની જાણના દર્શન. હવે જ્યારે ધારો કે આવું હું અમને અંશ તરીકે જોઉં છું અને ચિંતન માયા જોડે કંઈક એવું વર્તન કરે છે કે જે વર્તન મને યોગ્ય નથી લાગતું કે ભાઈ આજે કેમ આવું વર્તન કરે, પણ ત્યાં મારી દ્રષ્ટિ કઈ છે કે એ તો અંશ છે. તો હવે કર્તાની જાણ શોધવાનો પ્રયત્ન, આવું વર્તન કરે છે માટે મારી અંદર કંઈ મારે સુધારો લાવવાનો છે, કર્તા કંઈક મને સમજાવવા માગે છે, એના દ્વારા કર્તા મને શું સમજાવવા માગે છે. તો મારી દ્રષ્ટિ ક્યાં જશે? જાણમાં. અને ધીમે ધીમે તમને આખી જાણ, આખું ક્લિયર થઈ જશે કે કેમ આવું વર્તન એણે કર્યું. તો એ દરમિયાન એ પ્રમાણે મારી પછી ક્રિયાઓ શરૂ થશે. કઈ? મારી બાજુની.
મારી ખોજની પ્રિય, એટલે મારી અંતર ખોજ એટલી બધી પેલામાંથી કે કોઈ પણ ઘટના ઘટે કરતાં શું કહેવા માગે છે, કર્તામાં શું જણાવે છે, આ દ્રષ્ટિ જ્યારે મારી બની જાય ત્યારે ચેતન દ્રષ્ટિ થાય. એટલે અહીંયા આ સમૃદ્ધિનો ઉપયોગ થાય. શું કીધું? સમૃદ્ધિ દ્વારા પોતાની સમૃદ્ધિ આજમાવે છે. એ દ્વાર માર્ગે સમૃદ્ધિને તે જેટલી ખર્ચ છે. હવે શું કીધું? આ સમૃદ્ધિ દેહભાવમાં ખર્ચ છે તો શું થશે? એનું બધું ખર્ચાઈ જશે અને તેટલી સમૃદ્ધિ તેની એટલે નિજ અંશની ઓછી થતી જાય. જો પોતાની બાજુની આ સમૃદ્ધિ ના વધારે, પોતાની જાણ માટે સમૃદ્ધિ ના વધારે, તો આ સમૃદ્ધિ ક્યાં ખર્ચી નાખે? આ બધા દેહભાવમાં, આ બધા ભૌતિક પદાર્થોમાં, ઓરલા પદાર્થોમાં આખી સમૃદ્ધિ જો ખર્ચાઈ જાય તો પછી એની પાસે વધુ શું? ઠેંગો. આ ઠેંગો વધે. ઠેંગો વિચાર કરો હવે તમે શું ક્યાંથી કેવલ કર્તાને પકડી શકો? અને કેવલ કર્તા માટે કેટલી જાગૃતિ, કેટલો બધો ભાવ, કેટલી આરત, કેટલું બધું જોઈતું હોય. આમાંનું કંઈ જ ના મળે તો પછી શું મતલબ આ જીવનનો? એટલો વિચાર કરો. શું મતલબ? આવી ખર્ચાઈ ગયેલી આ અક્કલ આરત ખર્ચીને આપણે કેટલા મૂર્ખા ઠરીએ. જે અંશની મોટી સમૃદ્ધિ છે, જે સમૃદ્ધિ દ્વારા આપણે કેવલ કર્તાના અખંડ ખજાનાને પામી શકીએ એમ છે, એ સમૃદ્ધિને આપણે કેવામાં ખર્ચી નાખીએ છીએ? નાના વિષય ભોગમાં, નાની કામનાઓને પૂરી કરવા માટે. એટલે કે છે કે આ ખર્ચી નાખો તો એ દ્વારે જો ખર્ચી નાખે નહીં તો અંશની સમૃદ્ધિ ખાલી થતી નથી. આ ખાલી ના થાય. ઉત્તર વધે. કેમ વધે? હું નથી અહીંયા તો કવિતા એમ કહે છે ખાલી થતી નથી. હું તો એમ કહું ઉત્તર વધે. કારણ કે તમે જેમ કરતાની જાણને ખોદતા જશો ને એમ એની એ ખાણ છે. ખાણ સતત નીકળતી જાય. અનંત ખાણ જાણની ભરેલી છે જગતમાં કર્તાની. એ ખાણ તમને નીકળ્યા જ કરે કે ન પૂછો વાત. તમને ખબર બી ના પડે કે આ કર્તા ક્યાંથી બધું લાવી રહ્યા છે. અને તમે આ વિચારો ને ત્યારે તમે જગતમાંથી બધી જગ્યાએથી એના પ્રતિભાવ મળશે. અહીંયા આગળ આ શોધ થઈ, અહીંયા આગળ આ શોધ થઈ, અહીંયા આગળ આ શોધ થઈ, અહીંયા આગળ દરેક ફેકલ્ટીમાં શોધો દેખાશે તમને. કેમ? તો કે કર્તાની જાણ એક્ટિવેટ થયેલી છે. તમને તમારી દ્રષ્ટિ કર્તાની જાણમાં જશે ત્યારે બધું નવું તમને જાણવા મળશે. અને બધા નવામાંથી તમે એનો ઉપયોગ કરશો, આ સમૃદ્ધિને એમાં વાપરશો તો આ સમૃદ્ધિ વધે કે ઘટે? તો અહીંયા આગળ આ વાત કરી રહ્યા છે. હવે આગળ જોઈએ, કારણ કે અહીંયા તો ખર્ચવાનું નથી એ જ વાતે કહી રહ્યા છે. એના માટે આ બધી પોઝિટિવ વસ્તુ આપી રહ્યા છે. ઇન્દ્રિય દ્વાર જો ખર્ચ ખનાવત એતિ નહીં તત જબહી એતની અંશ ઈશતા જાવત પાવત પેજન તબહી ઇન્દ્રિય તબહી એતન આ અક્કલ આરત અને સુરતાની જો ખર્ચે નહીં અને આપણી આ સમૃદ્ધિ અંદર વધે તો શું થાય ખબર છે? આપણે શતાવધાની બનીએ. કેવા શતાવધાની કોને કહેવાય ખબર છે? એક જ કામ એક જ વસ્તુ એક સાથે 7 કામ કરી શકીએ. વિચાર કરો. આપણી ઇન્દ્રિયોની તાકાત એટલી બધી વધી જાય. એક સાથે વિવેકાનંદ હતા એ એક વખત આ ચોપડી વાંચે ને, આ એક આખી વાંચી લે પછી એને બધે એક પાનું યાદ રહી જતું હતું. આ શું હતું? આની સમૃદ્ધિ હતી બધી. આ અંશની સમૃદ્ધિ વધી ગઈ. આ સુરતા વધી જાય. જે જગ્યાએ જુએ ત્યાં તમને નવી દ્રષ્ટિ ઉત્પન્ન થાય. ત્યાં નવી ખોજની તમને ખબર પડે. એક જગ્યામાં જેવી રીતે પેલું તમે આપણે નવરાત્રિમાં ગરબો હોય ખબર લે છે ને, બધા માતાજીનો ગરબો લે એમાં બધા કાણા હોય. પછી એમાં દીવો મૂકે એટલે કાણામાંથી પ્રકાશ બાળ. એવી રીતે આ 10 ઇન્દ્રિયોમાંથી આ અક્કલ આરત સુરતાનો પ્રકાશ બહાર આવે.
એટલે એ એટલું બધું તમારી અંદર તમારી બધી જ ઇન્દ્રિયો એવી સતત થઈ જાય કે તમારી અંદરની બધી જ કર્તાની જાણને પકડતી થઈ જાય. અત્યારે આપણી ઇન્દ્રિયો શું કરે છે? આ બીજું બહારનું બધું પકડીને એને વધારે મલિન કરીને એને સાવ કેવા કરી નાખીએ છે, વાપરી નાખીને ખર્ચી નાખીને આપણા બધી ઇન્દ્રિયો કેવી રીતે સૂકી ભટ્ટ થઈ જાય છે. એવી સૂકી ભટ્ટ થઈ જાય છે કે તમારી એના અંદર ભીનાશ જ નથી રહેતી. ભીનાશ ના રહે ને તો કોઈ પણ વસ્તુને તમે પકડી ના શકો. કોઈ પણ વસ્તુને પકડ્યું ને તો ભીનાશ જોઈએ, એ તમે તો એ વસ્તુને તમે ત્યાં આગળ ચોંટી જાય, બરાબર કે નહીં? ભીનાશ હોય તો આપણો અનુભવ છે બહેનોનો કે આપણે કંઈ પાણીવાળું હોય તો ત્યાં બધો કચરો પણ ચોંટી જાય, અને સારી વસ્તુ હોય પણ તો પણ ચોંટી જાય. કેમ? તો કે પાણીમાં એ તાકે કે બધાને પકડી રાખે. તો એવી રીતે આપણી આ ભીનાશ હોય તો એ આપણી બધી જ આ સમૃદ્ધિને પકડી રાખે. પણ આપણે તો બધું ખર્ચી જ નાખીએ. તો એણે કીધું કે અક્કલ, આરત અને સુરતારૂપ પોતાની સમૃદ્ધિને અંશ ઇન્દ્રિયો દ્વારા ખર્ચી નાખે છે. તેથી આ ત્રણેયના તત્વરૂપ જે વિત્ત, તે વિત્તરૂપ જે અંશની પોતાની પ્રભુતા તે ઘટી જવાથી અંશ પરમ તત્વનો મર્મ સમજવામાં અને પરમ યુક્તિઓનું સંશોધન કરવામાં નિર્બળ નીવડે છે. મેં કીધું ને અહીંયા પરમ યુક્તિઓનું સંશોધન ક્યાંથી થાય? કે જ્યારે તમે કોઈ પણ વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો તમારી અંદર અને કંઈ પણ વસ્તુ તમને સૂઝ નથી પડતી, ત્યારે તમે કર્તાની જાણ સાથે જો એકાકાર હો ને તો તમને આખી યુક્તિ પ્રયુક્તિ દ્વારા તમે એટલી સરળતાથી નીકળી જાઓ, તમને ખબર બી ના પડે કે આ તો મારી અંદર હતું નહીં, કેવી રીતે આવ્યું? તો કે એમણે મોકલ્યું. એટલે એ યુક્તિ ક્યાંથી આવે? ઉપરથી સજાણ જાણમાંથી. આખી સજાણ જાણનું એક જ કામ છે, જગતમાં યુક્તિ પ્રયુક્તિ પૂરક રહીને સુખી થવાનું. બધું જ આવવાનું છે, કારણ કે બધું પોખણમાં છે. સુખ દુઃખ આવવાના છે, એ બધું પોખણમાં. કેમ પોખણમાં? તમારા કર્મના ફળ લેખે એ પોખણમાં આવેલું છે. હવે એ તમારી સામે આવવાનું જ છે, અને એમાં તમે કોઈ ફેરફાર કરી શકવાના છો જ નહીં. તમે શું કરશો? એમાં યુક્તિ પ્રયુક્તિ દ્વારા એમાંથી પેલી બધી ઉલટ ક્રિયાઓ કરીને તમે બધામાંથી રસ્તા કરો. કારણ કે તમારી અંદર કોની જાણ આવી છે? કર્તાની જાણ એક થઈ ગઈ છે. અને એ જાણ એક એવી થઈ ગઈ છે કે તમને ક્યાંય કોઈ જગ્યાએ તમને મૂંઝવણમાં મૂકાશો જ નહીં. જેવો રસ્તો આવશે તમારી સામે ચેલેન્જ, અને તમે ફટાક ખોલી નાખશો. કે તને ક્યાંથી આ સમજ પડી? તો કે ભાઈ કૃપા છે ઉપરની. તો આ જે વસ્તુ થાય ને એ કહે છે કે આ યુક્તિઓનું સંશોધન કરવામાં આ જો વાપરી નાખ્યું બધું તો તમારામાં યુક્તિ. હવે આ છોકરાઓ અત્યારે એક્ઝામ આપવા જાય, એક્ઝામ આપવા પૂરું વાંચ્યું ના હોય, કર્યું ના હોય, રમતમાં જીવ હોય, અને ત્યાં જઈએ અને ગભરાઈ જાય અને રડવા માંડે. પણ જો ત્યાં આગળ પરમ ગુરુનું નામ લઈને તમે એની સાથે એક થાવ ને તો તમને જાણ એની મળવા મળે સીધી, અને તમારે એક પ્રોબ્લેમ ફટાફટ લખાઈ જાય. પ્રયોગ કરી જોજો. તમે લખવા બેસો ને પહેલાં કર્તાનું ધ્યાન કરીને પ્રયોગ કરવા બેસો, કે જેથી લખવા બેસો તો તમે જુઓ તમને બધું નહીં કરેલું હોય ને એ પણ બધું સમજમાં આવી જશે. કર્તા તો કેવા છે? કર્તા સજાણ છે. એને તમને શું જોઈએ છે એની પણ ખબર છે, તમને એને કેવા બનાવવા છે એ પણ એને ખબર છે, અને તમે એને સમર્પિત છો તો એ તમારું પેલું નહીં કરે. તમને બધા યુક્તિ પ્રયુક્તિઓ સુધારશે. તમારે બધામાંથી તમે એક હજી તો નાના છો, હજી તો ખાલી ભણવાનું છે, પછી જીવનમાં કેટલાય બધા પ્રોબ્લેમ આવે, એ બધામાં તમે આગળ વધી શકો. બધામાં તમને રસ્તા મળે, ઉકેલ મળે. કેમ? તો કે તમે અક્કલ, આરત અને સુરતાને ખર્ચી નથી નાખી ખોટામાં. સુરતાને બહિર્મુખ જઈને બહારની પ્રવૃત્તિઓમાં એટલા બધા ખૂપી નથી જતા કે મારી સુરતા ત્યાં ખર્ચાઈ જાય. અક્કલ મારી, જે અક્કલ ઉત્તમમાં ઉત્તમ ગણતરી કરી શકે. વૈદિક ગણિત તમે કોઈ દિવસ નામ સાંભળ્યું છે? વૈદિક ગણિતનું. વૈદિક ગણિતમાં એટલી બધી યુક્તિ પ્રયુક્તિઓ છે. ક્યાંથી આવી? તો કે ઋષિ મુનિઓએ આ અક્કલને સાચવી હતી, કે એમનું વિત્ત સાચવી અને એને અક્કલને બરોબર કેવી કરી હતી? ધારદાર કરેલી હતી. એ ધારદાર અક્કલમાંથી વૈદિક ગણિત આખું આવ્યું છે. અને વૈદિક ગણિત જે શીખી જાય ને એ લોકોને મેથેમેટિક્સ એટલું સહેલું બની જાય. કેમ? તો કે જાણમાંથી આવેલું છે. આવી રીતે આપણી પણ જાણ આપણે આવી પેલી કરીએ તો આપણે પણ પેલા કોણ થઈ ગયા? પેલા ગણિત શાસ્ત્રી કોણ થઈ ગયા? ગણિત સીવી રામન નહીં, પણ
સાઉથ ઇન્ડિયન હતા ગણિત શાસ્ત્રી, કોણ છે, યાદ છે? સીવી રામન વૈજ્ઞાનિક હતા. હા તો છે યાદ કોઈને? મોટા ગણિત શાસ્ત્રી થઈ ગયા. એ ગણિત શાસ્ત્રી એમણે વિચાર કરો કે એ ગણિત શાસ્ત્રી એટલા બધા હોશિયાર, ત્યાંનો છોકરો ગરીબ ઘરમાં ભણેલો છોકરો, અને એ છોકરોએ પોતાના દાખલાઓ બધા ગણેલા, અને દાખલાઓ એટલા બધા સરસ, આખો બધા મોટા પેપરનું પેલું એને પસ્તીમાં નાખેલું. અને કોઈ વૈજ્ઞાનિક પાસે, ફોરેનરના પેલા પાસે એ પસ્તીમાંથી કાગળ આવ્યું કે આ દાખલો આ ગણેલો છે, આ ક્યાંથી એણે શોધ કરીને ક્યાંથી આવ્યું એ છોકરાને શોધી કાઢ્યો. એ છોકરાને પોતાનું એને આખી સિરિયલ આવી છે, એ છોકરાને એણે પોતાની પાસે રાખ્યો અને સ્કોલરશિપ આપી, એને લઈ ગયા ફોરેન, અને ત્યાંથી એને એવોર્ડ અપાયો. આટલી બધી સરસ આ જાણ, આ કરતાની ઉત્તમ જાણ ક્યાંથી મળી? આ અક્કલમાંથી. બરાબર? આ અક્કલ, આ સુરતા અને આરત કેવી? મારે કરતાની જાણ સાથે એક થવું છે. આ જાણ વૈજ્ઞાનિકોની જાણથી પણ ઉપરની જાણ છે. વૈજ્ઞાનિકોને પણ એની પાસેથી આવી, એન્જિનિયરોને પણ ત્યાંથી જ આવી છે, ડૉક્ટરોને પણ ત્યાંથી જ આવેલી છે. એને જેટલી એની અક્કલને કે જેટલી આરતને જેટલી વધારી એટલું એને આ મળ્યું છે. તો આ આપણે જેટલું ખર્ચી નાખશું એટલું આપણને મળશે નહીં. રમો, કરો, મજા કરો, બધું જીવનના બધા પેલું કરો, પણ આટલું ધ્યાન રાખો કે મારે એટલું ખર્ચી નથી નાખવાનું કે જેથી મારી આ બધી ઇન્દ્રિયોની બધી જ ખર્ચાઈ જાય. એનાથી આગળ જઈએ એટલે તત્વનો મર્મ સમજવો. તત્વનો મર્મ એટલે શું? અત્યારે આપણે શબ્દને ફોડીને કરીએ છીએ. જો અહીંયા આગળ એક જ વસ્તુ કીધું, પાવત પેજ નતા ભાઈ. પેજ એટલે યુક્તિ તમને મળે નહીં. તો યુક્તિ એટલે કઈ યુક્તિ? તો હવે યુક્તિ માટે આપણે કેટલી બધી યુક્તિ, એના માટે આ યુક્તિ શોધવા માટે પણ આપણે અંદર જવું પડે કે નહીં? તો એ શું કહેવાય? એનો મર્મ સમજવો. એક પણ શબ્દનો મર્મ સમજવો એટલે એક ચોપાઈને ફોડવી અને સમજવી. ચોપાઈની અંદરના એક શબ્દમાં જે ફૂલ્લી લોડેડ એટલે કહેવાય ને એકદમ ભરેલો મર્મ છે. પરમ ગુરુની એક પણ ચોપાઈ એવી નથી કે જેમાં ભરેલો મર્મ નથી. દરેક, અને પાછું શું કરે છે ખબર છે? 3 કે 4 ચોપાઈ થોડી સહેલી મૂકે, પાછી ચોથી આવે ને એકદમ મર્મવાળી આવે. એટલે તમે થોડાક રિલેક્સ થાવ, પાછા એકદમ ઓહો, હજુ તમારે એકદમ એલર્ટ થઈ જાય, ઓહો આમાં તો કંઈક બીજું કહેવા માગે છે. એટલે એમ કરતાં એને મર્મ અને યુક્તિ કેમ સમજાય? કે તો આપણું આ વિત્તથી ભરેલી હોય આપણી આરત અક્કલને સુરતા. તો હવે આગળ મોહરું અંશજો કરીત તાયકુ આક્રાંત ધરિત સુવસહી ઇન્દ્રિયંત સકરણ જીનતે કરી કુવસહી મોહરું અંશજ કરીત તાયકુ આક્રાંત ધરિત સુવસહી ઇન્દ્રિયંત સકરણ સહિત ગુણ જીનતે કરી કુવસહી. અંશ આ ત્રણેયને પોતાની સમૃદ્ધિ છે એમ માની સર્વ વૃત્તિઓને આક્રંદ ધરી પોતાને કબજે રાખી વશ કરે તથા, જો હવે આખી ચાવી આપી રહ્યા છે, વશ કરે તથા અંતઃકરણ ગુણ ગણ ઇન્દ્રિયોને પણ અંકુશમાં લાવીને વશ કરે તો અંશને સ્વ સ્વરૂપી થતાં કોઈ મુશ્કેલી નડે નહીં. હવે આ વશ કેવી રીતે કરીએ? આપણે તો શું કરીએ છીએ ખબર છે? આપણે ઇન્દ્રિયોને વશ થઈ ગયા છે. આપણે શું કરીએ? ઇન્દ્રિયો આપણો ઘોડો છે, એ ઘોડા પર આપણે એને આપણે લગામ રાખીને એ ઇન્દ્રિયોને ચલાવવાની છે. જો કોઈ ભગવદ્ ગીતાનું પૂઠું કોઈ જોયું હોય ને તો બધામાં 5 ઘોડા અને કોઈ અર્જુનને રથ હાંકતો બતાવે. તો એ શું છે? આ અર્જુન એ કોણ છે? આપણે અને 5 ઇન્દ્રિયોને લગામ કરેલી છે.
લગામથી ખેંચી રાખેલી છે, પોતાના વશમાં રાખેલી. અત્યારે તો શું કરીએ છીએ આપણે ઇન્દ્રિયોને વશ છે. ખાવાનું બહુ મન થયું, ભાજી પાઉં ખાવાનું, એટલે ગમે તે મૂકીને જાઓ ભાઈ. એસિડિટી થાય તો પણ. પીઝા ખાવાનું મન થયું, ખાવાનું જ બસ. કોઈ ગમે તેટલી ના પાડે, ગમે તેટલી હા પાડે, ડૉક્ટર ગમે તે કરે, ના ખાવું એટલે ખાવું જ. તો આ જે ઇન્દ્રિયો આપણી પર હાવી થઈ જાય અને આપણને વશમાં કરી નાખે, તો પછી આપણે કેવા થઈ ગયા? નિર્માલ્ય. આપણે આપણી જાતને આવું મન થાય ને ત્યારે કહેવાય હું નિર્માલ્ય છું ભાઈ, હું વિત્ત વગરનો છું, મારામાં તો તાકાત છે, એને હું વશ નહીં થાવ, મારે એને મારા વશમાં કરવા. તરત યાદ કરો, એ જ વખતે જે વખતે આપણી અંદર વાસના, કોઈ પણ ઈચ્છા ઉત્પન્ન થઈ ઇન્દ્રિયોને તૃપ્તિ કરવા. આજે તો કોઈ પણ હિસાબે ગમે તે થાય પિક્ચર જોવા જવું જ છે. કોઈ આપણે કોઈનું નામ નહીં, બધાની અંદર આ વસ્તુ પડેલી છે. એકલા વિજયભાઈ કે એકલા બીજા કોઈ નથી, બધાની અંદર આ પડી છે. કોઈને કોઈ વાસના, પિક્ચર નહીં તો બીજું, કંઈ નહીં તો ત્રીજું, કંઈનું કંઈ ના હોય તો આપણે વ્યવહારમાં લાગી પડીએ. એટલા આને તો બધી જ ઇન્દ્રિયો આપણી પર, ઇન્દ્રિયોને આપણે વશ છીએ, એ લોકો આપણને વશ નથી. હવે વિચાર કરો, ખાવાનું પીવાનું તો બધા સામાન્ય વસ્તુ છે, પણ હજી આપણી ઇન્દ્રિયો કેવી છે ખબર છે? સાંભળવા માટે પણ. કોઈ બે જણ બેઠું હોય ને વાત કરતી હોય તો આમ કાલ ધરીને સાંભળ્યું. અલ્યા ભાઈ પંચાયત શું કરવાની, તારું તું સંભાળ ને. નહીં, ખરેખર આપણે બધાની અંદર ટેવ છે. જુઓ તમે, એ જેવું આવું થાય ને તરત જ આપણે રિમાઇન્ડર આપવાનું આપણા મનને કે નહીં, આ બધા મારે એને વશ નથી થવાનું, મારે એને મારા તાબામાં લેવાની છે. એટલે કીધું કે ઇન્દ્રિયો, પછી અંતઃકરણ. હવે અંતઃકરણમાં તો અમારા સત્સંગમાં એક બેન આવે, એ બેન મને પહેલાં અને બહુ જ આમ પોતાને એકદમ કે ના હું તો બહુ સિન્સિયર છું, એટલે હું બહુ આમ સરસ રીતે, પછી કે હું તો છે ને મને ગમે ને એ જ કરું, બાકી ના કરું. મારું મન કે ને એ જ કરું, બાકી ના કરું. મેં તો મન કેમ કરે કે તું તારે? તો કે હા, તો કે મન એટલે કે હું. હું અને મન, આ કોણ છે ભાઈ? હું કોણ, મન કોણ? તને ખબર છે કોણ? જ્યાં સુધી આપણે મનને હું બની જઈએ ને એટલે વાત પૂરી થઈ ગઈ. એ મનના વશમાં આવી ગયા તમે. જે વસ્તુમાં હું બની ગયા ને એટલે એના વશમાં તમે. મારે બસ હું કહું ને એમ જ કરવાનું, પતી ગયું. અંતઃકરણ કયું છે? અહંકાર અંતઃકરણ. સૌથી વધારે આપણને દુઃખ આપનારું હોય તો અહંકાર અંતઃકરણ છે. એ બધા પર હાવી થઈ જાય, મન ઉપર હાવી થઈ જાય, બુદ્ધિ પર હાવી થઈ જાય, ચિત્ત ઉપર બી હાવી થઈ જાય. અને એ જ હું કહું એમ જ બસ મને ગમે ને એ જ કરું, બાકી ના કરું. અરે ભાઈ, તને શું ગમે છે ને શું ગમે તારા હાથમાં છે. તારા હાથમાં છે. તું એમ માને કે હું આમ કરવા જઈશ, પેલાને જે કરવું હશે ને એ જ કરાવશે તારી પાસે. એમ ના માનીશ કે તું ધારે તે કરી શકીશ. એટલે પછી ત્યાં પરમ ગુરુ આપણને શું કરે? ચાપખા પાડે. જે બધું વસ્તુ કરીને બહુ ખાધા પીઝા, પછી આવી ગયો કોલેસ્ટ્રોલ, વાત પૂરી. પછી આવ્યું ડાયાબિટીસ, ડૉક્ટર કે બધું બંધ. એટલે આ બધી વસ્તુ આ પરમ ગુરુના ચાપખા છે. જ્યાં આપણે ઇન્દ્રિય વશ ના કરે તો પરમ ગુરુ કરાવડાવે કે એટલે કરો. તો હવે આપણે જાતે કરવું એ સારું કે પરમ ગુરુ પાસે મહેનત કરાવી આવી? આપણે જાતે જ વિચારવાનું કે આપણે આ બધામાં જેટલું જો સમજો, આટલું આ શ્રવણ કરો છો ને, આ શ્રવણ એ ના જાય એટલું ધ્યાન રાખજો. બાપ આ પરમ ગુરુની કૃપાથી આ બધું પરમ બોલાવી રહ્યું છે ને, પરમ ગુરુને તમે જરાક ધ્યાનમાં રાખી અને આ બધું જીવનમાં ઉતારશું આપણે. તમે નહીં, હું પણ, બધાએ જ. આ જે બોલાઈ રહ્યું છે, જે કરી રહ્યું છે, આ જે છે એ પરમ ગુરુની જાણ છે અને એ તમને કહી રહી છે. આ શરીર નથી કહેતું કે આ મન નથી કહેતું. હું પણ આને ફોલો કરું કે નહીં, આ મારે આ ઈચ્છા થઈ તો મારે નથી જ કરવાનું. પહેલાં તો આ ઈચ્છા થઈ એટલે કે ના ભાઈ તારે વશ, એને વશ નથી કરવા. એટલે પહેલાં તો ઈચ્છાને પહેલાં કાપી જ નાખવાની ત્યાં ને ત્યાં જ. તું કોણ મારી પર હાવી થનાર? મારે તો મારા પરમ ગુરુ જણાવશે ને એ હું કરીશ. એટલે આવી રીતે આપણા મનને કેળવશું તો શું કહે છે અંકો, તો સ્વ સ્વરૂપે થવામાં જરાય વાર નહીં લાગે. કેમ? કારણ કે જેવું તમે મનને જોશો, જો આ બહુ આ સરળમાં સરળ યુક્તિ પરમ ગુરુએ આપેલી છે
કે આ મન તમે નથી, બરોબર? પાક્કું? તે દિવસે મેં હાથ ઊંચા કર્યા હતા, ખબર તમને? તમે કોણ છો? અંશ. બસ આખો દિવસ આ મન ઈચ્છા થઈ, આ મન હું નથી, હું અંશ છું, હું એનાથી અલગ છું, હું એનાથી અલગ છું. અને અલગ જે હોય ને એને બધું કરી શકે. આપણા છોકરાને જો જ્યારે આપણું બાળક હોય ને નાનું, એ જ્યાં સુધી આપણે એની જોડે એકમેક થઈએ ને ત્યારે આપણે બાળક રડે ને એટલે આપણને રડવું આવે. માઓને બધાને ખબર છે, બાળકને કંઈ થાય એટલે આપણે થાય ક્યાં છે મા ને બાપ એ હજી નાળમાંથી હતા ને એક જ રહ્યા છે. પછી જેમ જેમ મોટું થાય ને એટલે બાળક પોતાનું અસ્તિત્વ અને આપણું અસ્તિત્વ, એટલે પછી બાળકને હું જુદા થઈ ગયા. પછી આપણે છોકરો ખોટું કરતો હોય ને તો એને 4 લાફા પણ મારી દઈએ. કેમ? કારણ કે ત્યાં એ મારાથી, હું એનાથી અલગ છું, એટલે એનું સાચું ખોટું હું જોઈ શકું છું, બરાબર કે નહીં? કે બાળક સારું કરે છે, ખોટું કરે છે તો એને કરીને 1 લાફો પણ મારી દઈએ, એને ખીજાઈએ, આપણે બધું જ કરી શકીએ. કેમ? કારણ કે હું એનાથી અલગ છું. પેલું તો બાળક રડે એટલે આપણે રડવા માંડીએ, એ એક થઈ ગયા છે. તો એવા આપણે નથી થઈ જવાનું. આપણે તો આ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધાથી આપણે અલગ છીએ, એટલે હું એને મારી રીતે એને ચલાવી શકું. જે દિવસે ગળ્યું ખાવાનું મન થયું એ દિવસે કડવું ખાવાનું, જે દિવસે ગળ્યું ખાવાનું મન થાય ને એનાથી ઉલટ ક્રિયા, આ બધી ઉલટ ક્રિયા છે. એ દિવસે કડવું ખાવાનું, લે ભાઈ તારે ખાવું છે ને ગળ્યું ખાવે. જે પણ કરો એનાથી ઉલટ ક્રિયા કરવાની. આ કરમગુરુએ બહુ સારામાં સારી યુક્તિ આપેલી છે. તમે છૂટા છો અને તમે એના કયામાં નથી, એ તમારા કયામાં લેખા આવે. બહુ જીભને પેલી કરતી છે ને ખા આવે તું, પછી બહુ આખો દિવસ બોલ 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 કરતા હોય ને ત્યારે પછી ના, એક દિવસ મૌન, ચૂપ થઈ જા. આવી રીતે આપણે આપણા શરીરને, આપણી ઇન્દ્રિયોને, આપણા અંતઃકરણોને કેળવીને એનાથી એને વશમાં કરી અને અલગ કરીશું તો સ્વસ્વરૂપે થતા. કારણ કે છૂટા જ પડી ગયા. તમે ધારો કે ના ધારો, તમે આ જોઈને છૂટા જ પડી ગયા કે તમે આ શરીર નથી, હું આ મન નથી. આખો દાડો ચાલે ને આ ઉપાસના કેવી છે? આખા દિવસની. રાતે સૂઈ જાઓ ત્યાં સુધીની ઉપાસના છે કે રે ભાઈ આ મનને, અને આખો દિવસ આપણું મન કૂદકા મારે જ કે નહીં? સાચું બોલો. એ મનને આપણે આવી રીતે જોયા કરીએ એટલે છૂટા પડી ગયા. તો દરેક ઇન્દ્રિયો, અંતઃકરણો, આ બધા તત્વોથી છૂટા પડી જઈએ તો ઓટોમેટિક ધીમે ધીમે સ્વ સ્વરૂપે છૂટા પડો. એટલે તમે કોણ છો? અંશ. હું અંશ છું અને આ હું નથી. આ 2 શબ્દો આખો દાડો બોલ્યા કરવાનો અંદર. આખા બધાને દેખતા નહીં હો, એકલા અંદર બોલવાનું કે જા ભાઈ જો અત્યારે હું અંશ છું, મારે આમાંથી આને જોડ જોડાવાનું નથી, આને મારે આમ કરવાનું છે, આને મારે આમ કરવું. આવી રીતે કરી મેં આ પ્રેક્ટિકલ કરેલું છે એટલે હું કહું તમને કે આ થઈ શકે છે. એમાં કોઈ પેલું નથી. આ થઈ શકે છે, ચોક્કસથી થઈ શકે છે. ચાલો આગળ. जब ते अंश ईशता जो नरपत वितसेतु ते अंश निज गुरु परम से जय मिले कृता सहेतु जब ते निज गुरु परम से जय मिले कृता सहेतु. એક અમે લોકો આવી રીતે આ સત્સંગ કરીએ ને તે વખતે અમારું ગ્રુપ છે આખું, તો અમે લોકો એક વખત એવું કરેલું કે તમે આખો દિવસ નક્કી કરો અને જુઓ કે આજે મેં આને જોયું, આજે મેં આનું કયું નથી માન્યું, આ ઇન્દ્રિયનું કયું નથી માન્યું, એવું લખી રાખો. અને પછી રાત પડે ને તમે એને બરાબર જુઓ કે આજે કેટલા પર મેં વિજય મેળવ્યો. તો ધીમે ધીમે શું થાય, આપણને એવું આમ થઈ જાય કે વાહ, આજે મારે આ ઇન્દ્રિય પર મેં વિજય મેળવી દીધો છે, આજે મેં આની પર આ કર્યું. એટલે ધીમે ધીમે આપણે કેવા થઈ જઈએ, આપણે આમ
ગરદન ઊંચી થઈ જાય મેં આજે આની પર કર્યું. એટલે અહીંયા શું કીધું, જેમ લશ્કરથી સજાયેલો રાજા દેદીપ્યમાન થાય છે એવી રીતે મેં આ બધા વશ કરેલી ઇન્દ્રિયોને કરેલો આ અંશ કેવો છે, દેદીપ્યમાન. મારી અંદર મારી નજરમાં હું ઊંચી થઈ ગઈ કે ના હું આ બધાને ખાલી શકું છું, આ બધાને હું જીતી શકું છું. તો મારી નજરમાં તો હું ઊંચી થઈ. અને પછી હવે શું કરવાનું, હવે આ બધી કૃપા પરમગુરુ તમારી, એટલે પેલો અહંકાર ઊભો ન થાય કે આ પરમ તમારી કૃપાથી હું કરી શકું છું, આમ તો તમારાથી થતું જ નથી કશું. અત્યાર સુધી આપણે કરતા જ હતા, પણ પરમગુરુની કૃપા થઈ, પરમગુરુનું આ પેલું સાંભળ્યું, પરમગુરુના બોધથી મને અંદર આ વસ્તુ આવી છે. તો હવે શું થાય આપણને કે આ પરમગુરુની કૃપાથી થયું છે, માટે મારું કંઈ નથી. એટલે હવે જોઈ કહે છે કે આ દેદીપ્યમાન તેવી જ રીતે નિજ કૈવલ કરતાના જે અંશે પોતાની પ્રભુતારૂપ પ્રાણ, પ્રકૃતિ, અંતઃકરણ, અક્કલ, આરત, સુરતા, ગુણ, ગણ, ઇન્દ્રિયો એ તમામ કબજે રાખી સંગ્રહ કર્યો હોય તો તે અંશ પરમ શોભાયુક્ત પોતાના વિત્ત સહિત સમર્થ હોવાથી હવે પોતે સમર્થ થઈ ગયો છે. હવે પોતાનો વિલ પાવર એટલો બધો વધી જાય, જો સાચું કહું છું અહીંયા આગળ તમારી પોતાની એટલી બધી શક્તિને એટલો વિલ પાવર વધી જાય, કારણ કે બધું જ વિત્ત સંગ્રહાયેલું છે. એક પણ વિધને તમે જવા નથી દીધું ક્યાંય, પણ બધી ખાડોમાં ડોચા મારી દીધા છે, બધા કાણાઓમાં શું કરી દીધા છે, કયા ડોચા મારેલા છે જ્ઞાનના, બધે આ હું નહીં, આમાં નહીં, આમાં નહીં, આમાં નહીં, એક પણ કાણામાંથી આ ઇન્દ્રિય જતી રહે ને એવું કરવા નથી દીધું હોય. એટલે આપણે જાગૃત થઈ ગયા છે. તો હવે એ બધામાંથી ક્યાંય કશું જતું નથી, એટલે બધું પાણી કેવું થઈ ગયું, છેક ભરાઈને અહીં સુધી આવી ગયું છે. એટલે હવે એની સમર્થતા એટલી બધી વધી ગઈ છે, એટલે કહે છે સમર્થ હોવાથી નિજ પરમ ગુરુના શરણના પ્રતાપે ઘડતા કૈવલને મળી શકે છે. આવા તમે 5 વર્ષ જો આવા નવા કાઢો, 5 વર્ષ, હું વધારે નથી માગતી, 5 જ વર્ષ આવી પ્રવૃત્તિ કાઢો તો પરમગુરુ છે ને છે તમારી અંદર, તમને તમારી અંદરથી પ્રગટ થશે. પણ એના માટે આટલી આરત, આટલી સુરતા, આટલું અક્કલ અને આટલું બધા જ કેવા થવા જોઈએ એકદમ જ. આટલી બધી વસ્તુ આપણે તો, હું તો એટલું કહું છું કે આ બધી જ વસ્તુને તમે મૂકી દો, આ કાંઈ કરવું નથી, ખાલી પરમગુરુનું શરણ એકલું. એ પરમગુરુનું શરણ આવશે ને પરમગુરુ તમારી જાણથી હું ચાલીશ, બીજું કાંઈ નહીં. અને જુઓ એક વસ્તુમાં તમને બધી જાણ આવતી જશે, આ નથી કરવાનું, આ કરવાનું છે, આ નથી કરવાનું, આ કરવાનું છે. આ બધી તમારી આરત જ એટલી રાખો તો આ બધું કરવાની જરૂર નથી. પણ એ આરત આપણી રહેતી નથી. આપણે તો ક્યાં આરત જ એટલી પક્કી કરો તો આ બધી જ વસ્તુ નીકળી જશે, કાંઈ કરવાની જરૂર નથી. આટલે બધું કે તમે કહો છો કે પરમગુરુને કે તમે આટલું બધું આપો, શું કીધું, પ્રાણ, પ્રકૃતિ, અંતઃકરણ, અક્કલ, આરત, સુરતા, ગુણ, ગણ, ઇન્દ્રિયો, કયું બાકી રાખ્યું ભાઈ? તમે જે આપેલું બધી જ વસ્તુમાં તમે એમ કહો છો કે તમે બંધ કરી દો બધું. પરમગુરુને કે તમે આપ્યું તો પણ તમે જો આ બંધ કરાવવું હોય ને તમારે તો તમારે જાણ આપવી પડશે, તમારે જ આ બધું કામ કરવું પડશે, મારાથી નથી થતું. હવે ત્યાં એવી દીનતા, એટલી બધી દાસભાવ, એટલી બધું શું કહેવાય કે નમ્રતા કે મારે તમારા સિવાય મને બીજું કાંઈ નથી જોઈતું. એ જ્યારે આવશે ને તો આ બધું કંઈ કરવાની જરૂર નથી. પણ એ લાવવા માટે સતત સત્સંગ, સતત તમારી અંદર આ બધા ગ્રંથનો અભ્યાસ અને આ ગ્રંથનો અભ્યાસ આ કરો તો એની મેળે તમારી અંદર પરમગુરુ અંદર ઉતરવા જ મળશે. અભ્યાસ કરશો ને તોય ઉતરવા મળશે, પાક્કું કહું છું. તમારે આની બધી આટલી બધી પેલી કરવાની પણ જરૂર નહીં પડે. એની મેળે ઓટોનોમસ સિસ્ટમ કોને કહેવાય ખબર છે? કોઈને ખબર? છોકરાઓ ખબર છે ઓટોનોમસ સિસ્ટમ કોને કહેવાય? આપણે ચાલુ કરી દીધું, વાઈફાઈ ચાલુ કરી દીધું, પછી શું થયું? બધું અવાજ મળે ને ઓટોમેટિક. આ ઓટોનોમસ સિસ્ટમમાં આખી સિસ્ટમ ગોઠવાઈ જાય. હવે છોકરાઓને શીખવાડ્યું કે તમારે છે ને પરમગુરુ સાથે શું કરવાનું? વાઈફાઈ કનેક્ટ કરવાનું, બીજું કાંઈ નથી કરવાનું. એ કનેક્ટ કરો એટલે બધું ત્યાંથી આવવા જ મળશે, જાણ રૂપે બધું આવવા જ મળશે. એ કનેક્શન કરવા માટે થઈને જે કરવું પડે એ કરો. તો એના માટે ખાલી હું તો એટલું જ કહું છું, આ ગ્રંથ સાથે અભ્યાસ, એકલો નહીં, એકલા ગ્રંથનો નહીં, આ ગ્રંથની સાથે
મારી સાથે લઈને કરવાનું. આ મારા તત્વો છે, પંચભૂત મારા, અને મારાને કેવી રીતે કેળવવા, બધી ઉલટ ક્રિયાઓ બધું જ આપેલું છે. એ તમે વાંચતા જશો ઓટોમેટિક થતી જશે. આ કૃપા છે એમની. બાકી બીજા બધા ગ્રંથો વાંચો તો નહીં થાય, પણ આ ગ્રંથમાં એ કૃપા છે કે તમારી જ વાત હું કરી રહ્યો, ચોખ્ખું કહે છે પરમગુરુ. આ તમારું જ કરી રહ્યો, તમે જ આને સાધો તમે, એટલે ઓટોમેટિક સધાતું જાય, અને ધીમે ધીમે તમે તમારી આખી આરત કેવી થઈ જાય, પરમગુરુ માટે થઈ જાય. આગળ એહી પરકાર હવે વિના નિરધનહી તિનકે વચન વિલોક વિલાસિત ખાલિત ગરજ ગગનહી એહી પરકાર જાંત હવે વિના નિરધનહી તિનકે વચન ખાલિત ગરજ ગગનહી. હવે આ આખું વાત આપી રહ્યા છે કે જે લોકો આચાર્ય છે, જે લોકો ઉપદેશકો છે, જે લોકો સાધુ સંતો છે, જે સતત આખો વખત પ્રવચનો કરતા હોય, કથાઓ કરતા હોય, સત્સંગ કરતા હોય, તો એ લોકોની અંદર જો આ વિત્ત ભરેલું ના હોય અને આ રીતની પોતાની અંદરનું આખું જાગેલું ના હોય, પોતે આત્મસાત કરેલું ના હોય, તો બીજાને તમે કહેશો તો એનું કોઈ અર્થ થવાનો નથી. એમાં એકનાથ મહારાજની, એકનાથ કરીને એક મહારાજ થઈ ગયા મહારાષ્ટ્રમાં. એ મહારાજ મોટા સંત હતા, બહુ મોટા ભક્ત હતા, અને બધા લોકો એમની પાસે આવે. એક બહેન આવી એના નાના બાળકને લઈને કે બાપુ મારા બાળકને આશીર્વાદ આપો ને. જેમ આપણે બધા જતા હોય આશીર્વાદ આપો એટલે આશીર્વાદ આપ્યા. કે શું છે તને, શું થાય? તો કે બાપુ એ બહુ ગોળ ખાય છે, એને બંધ કરાવો ને ગોળ. એટલે કે મહિના પછી આવજે. એટલે બાપુ તમે આ આશીર્વાદ માટે મને હું આટલે દૂરથી આવું છું, ના તું મહિના પછી આવજે. પેલાને મોકલી, પેલી બેનને શ્રદ્ધા હતી, પાછી આવે મહિના પછી. પેલા બાળકને કીધું બેટા તારે ગોળ ખાવો નહીં, અને ખાઈશ ને તો તને આમ થશે તેમ થશે, કેમ કરીશ? પેલો બાળકે બાપુ અત્યારથી ગોળ નહીં ખાઓ, આ પાણી, એને બાળકે ત્યાં પાણી મૂકવું કે નહીં ખાવ, ચોક્કસ નહીં ખાવ. પછી પેલી માં ને તો એ છોકરો ના જ પાડે કે ના હું ગોળ તો ખાઈશ જ, ગમે એટલો જિદ્દી હતો છોકરો. અને અહીંયા એટલે પેલી માં એકદમ નવાઈ પામી ગઈ કે તમે એમ કે એવું તે શું કર્યું, ને હાથ મૂક્યો એટલે એ આટલું બધું પેલો બદલાઈ ગયો. તો કે બેન આ હું ખાતો તો ગોળ, એટલે હું એને કેવી રીતે કહી શકું કે તું ગોળ ખાઈશ નહીં? હું જ રોજ ગોળ ખાતો, મેં ગોળ બંધ કર્યો ત્યારે એનું ફળ એને એ મળ્યું છે. તો જે મહાત્મા, જે ઉપદેશકો જો પોતાના જીવનમાં ન આવી શક્યા તો એના શબ્દમાં જ કોઈ ભાર ના હોય. એ તમે આ કાનથી કાંઈ નીકળી જાઓ, ઘરે જાઓ, તમને કંઈ યાદ જ ના રહે. અને હું એટલા બધા મહાત્માઓની જોડે બહુ રહી છું આટલા વર્ષ, અને એટલા બધાને સાંભળેલા પણ એટલા છે. તમે નહીં માનો, એ લોકો જ્યારે આ તૈયાર કરતા હોય એ બી મને ખબર છે બધામાં, કારણ કે મને જ્યારે બોલવાનું મારું આ શરૂ થયું એ વખતે જ બધા મહાત્માઓ બધા મળતા હતા. તો અમે ગીતાના ને એવું બધું ભણાવતા હતા એ વખતે, અને હું ભણતી હતી ને ભણાવતી હતી. તો મારું ભણવાનું એટલા માટે હતું કે હું ભણાવું. અત્યારે પણ આ તમે મને એટલો બધો કૃપા કરી છે તમે લોકોએ મારા ઉપર, કે આ ભણતા ભણતા મારી અંદરનો જે વૈરાગ્ય એટલો પાકો થઈ ગયો કે મને આખો દિવસ આના સિવાય બીજું કંઈ ચિંતા જ નથી થતું. તો તમારી કૃપા મારા ઉપર નહીં? વિચાર કરો કે આવો મોકો મળે ને આ પરમગુરુનું આટલું બધું તમારી સામે બોલતા કરતા મારી અંદર પાકું હોય તો હું તમને કહી શકું ને, બાકી કંઈ કાથી શકું? મારી અંદર શબ્દ જ ના નીકળે મારું કંઈ પાકું ના હોય તો. એટલે મારી અંદરનું બધું જગાવ્યું તમે લોકોએ, તો એ કેટલી મોટી કૃપા. પણ અહીંયા આ લોકો તો તમને પ્રભાવિત કરવા માટે કરતા હોય. આ ઉપદેશકોની જે વાત કરી રહ્યા છે એ લોકોને પ્રભાવિત કરવા માટે. એટલે મેં એવા ઉપદેશકો જોયા છે, એ લોકો પાસે નાની નાની રમૂજી વાર્તાઓની ચોપડી રાખે, રમૂજી વાર્તાઓની ચોપડી રાખે. એક પ્રવચન દરમિયાન પેલા લોકો લાગે કે આ છોકરા ઊંઘવા માંડે છે, બોર થવા એટલે એક વાર્તા કરી દે વચ્ચે.
એને લગતી આવું હકીકતે મેં જોયું છે. એટલે એ લોકોની અંદર બીજું બધાને પછી કોઈ વાતની કોઈ ભાઈ હોય બહુ મોટા પૈસાવાળા એની વાત કરે, કોઈ મોટો ધનવાન હોય એની વાત કરે, કોઈ મોટો એકદમ જ પેલા કેવા થયેલા હોય જગતમાં બહુ પ્રસિદ્ધ થયેલા હોય એવા મોટા મોટા માણસોની વાત કરી અને લોકોને એ બાજુ લોભમાં લઈ જાય. એ લોકોનો ઉપદેશ તો આવી રીતનો ઉપદેશ હોય. એ લોકો આમણે આટલું દાન કર્યું, આમણે આમ કર્યું, આમણે આમ કર્યું, એમ કરીને લોકોને આમાંથી તમે બેન ઊભા અમને કહો કે આ બેન તો બહુ સરસ છે એટલે બેન ફૂલાઈ જાય એટલે બીજા દિવસે બેન છે ને આટલા રૂપિયા લઈને આવી જાય કે લો મહારાજ. આવું મેં જોયું છે. હું આમ નથી કહેતી. હું આવી રીતના આવા ઉપદેશ થતા હોય તો એનું કાંઈ અર્થ નથી એવું અહીંયા પરમગુરુ કહી રહ્યા છે. જુઓ, ઉપર પ્રમાણે સાધુઓ તથા ઉપદેશકો વિત્તરૂપ તત્વને જતમત રાખ્યા સિવાય નિજ તત્વરૂપ સમૃદ્ધિ વિનાના નિર્ધન છે. કહી દીધું સીધા. પોતાના તત્વને એમણે પોતાના વિત્તને સાચવી નથી રાખ્યું એવા નિર્ધન છે. કારણ કે ઇન્દ્રિયોની ઈચ્છાઓ પૂર્ણ કરવા પાછળ તેમના વચનનો વિલાસ થવાથી એમને તમે ભિક્ષા માટે બોલાવો ને મહારાજને એટલે કે આટલું બનાવજો, આટલા આમ કરજો, એમના માટે આટલા કપડાં રાખજો, એના માટે આમ કરજો, લાખ રૂપિયા સુધી એ લોકોનો એક દિવસનો ખર્ચો હોય છે. આ મહાત્માઓનો રહેવા આવતા હોય ને ત્યારે 1-1 લાખ રૂપિયા એક દિવસનો વિચાર કરો. આવા જે લોકો વિલાસી સાધુઓ હોય એ લોકો માટે આ કંઈ અર્થ છે આનો. એટલે કહે છે આ વચનનો વિલાસ થવાથી તેઓ શરીરમાં રહેલી સમૃદ્ધિના વિત્તથી ખાલી થઈ ગયા છે. જેથી પોતાના વિચારો પાર પાડી શક્યા નહીં. એ કારણે તેમનું બોલવું આકાશની ખાલી ગર્જના જેવું નિરર્થક ગણવું. એ લોકો તમારે ઉતરે જ નહીં. કારણ કે આપણને ખબર પડે કે આ એટલું ઉપર છેલ્લું બોલે છે કે એની અંદર કંઈ છે જ નહીં. તો પછી શું થાય કે ધીમે ધીમે એનો અત્યારે તો જાદુ હોય પછી ઓસરવા માંડે, પછી કોઈ લોકો એની પાસે આવે નહીં. આ બધા કેવા નિર્ધન થઈ જાય. ચાલો આગળ બીજું જોઈએ. આમાં શું થાય જો એટલા માટે હું થોડુંક બોલું છું પણ એમ થાય કે આ લોકો બધાનું મારે બોલવાનો ક્યાં અર્થ. પણ આ એટલા માટે કે આ ટૉપિક આવ્યો છે એટલે હું કહું છું કે આવું હોય છે. પણ માફ કરે જે પણ એ માટે કે મારે કોઈના માટે બોલવાનો કોઈ પેલો શું કે મને કોઈ અધિકાર નથી કોઈના માટે બોલવાનો. હે બહુ જોયા છે, બહુ બધા જોયા છે. એટલે હું કહું છું કે આવું છે બધું જગતમાં. બધું અત્યારના આચાર્યો બધા આવા જ છે. એ લોકોની મોટી શેરવોલેટ ગાડી, મોટી ગાડીઓ એમાં જોઈએ, એમાં એટલી બધી એ લોકોની રિક્વાયરમેન્ટ હોય, એટલી બધી જરૂરિયાતો હોય એ લોકોની. એટલે એ બધા નિરર્થક છે એવું અહીંયા પરમગુરુ કહી રહ્યા છે. જનકુબોધકરણતિ કુશલિત આપવિટંડવી જોમીડકપા કજનિકટન સે ભખત જાયની મલહી જનકુબોધકરણતિ કુશલિત અવિકલહી જોમીડકપંકજનિકટન સે ભખત જાય. હવે એ લોકોની વાક ચાતુર્ય બહુ બધું હોય એટલે કે છે તેવા સંત મહતો હરિજનોને બોધ ઉપદેશ આપવામાં અતિ કુશળ હોય છે. પરંતુ પોતે વિતંડાવાદી હોય, વિકલ એટલે વિવળ વ્યાકુલ થયેલા હોય, ઇન્દ્રિયો દ્વારા વિત્તથી સ્ખલિત થયેલા હોય છે. જેમ દેડકો કમળની પાસે રહેતો હોય. જો અહીંયા આ પરમગુરુ આ વસ્તુ કહી રહ્યા છે તો એનો અર્થ એ થયો કે પરમગુરુ હતા તે વખતે 700 મંડિત સાધુઓ હતા એમની પાસે. અને તે વખતે પરમગુરુ 1-2 વખત કહ્યું બી ખરું કે એ લોકોને મેં ખાલી ભિક્ષા લઈને વ્યવહાર કરવા માટે રાખેલા છે, આવું કહેલું. તો એ લોકોનો વૈરાગ્ય કેવું હશે એના માટે આ કહી રહ્યા છે. જુઓ, જેમ દેડકો કમળની પાસે જ રહેતો હોય તથાપી કમળના મહાત્મ્યને નહીં જાણતા તથા તેનો ઉપભોગ નહીં કરતા નીચે ઉતરી મળરૂપ કાદવ જ ખાય છે. એમના નામે ચરી ખાય. અમે પરમગુરુના શિષ્યો છે, અમે પરમગુરુના શિષ્યો છે, કંઈ ચરી ખાય. એવી જ રીતે ઉપદેશ કરનાર સાધુઓ
મહાન સમર્થ પરમગુરુની સાથે રહેલા હોવા છતાં તેમની પરમ ગતિને નહીં જાણતા ઇન્દ્રિયો દ્વારા કચરો જ ખાય છે. આટલું સ્પષ્ટ રીતે પરમગુરુ કહી રહ્યા છે. જબરજસ્ત વાત કરી બાપુએ. બોલો, પોતાના જ સાધુઓની વાત કરી રહ્યા છે કે જો આવી રીતે હવે વિચાર કરો કે જો તમે જાગ્રત ના રહો અને જો આવો વેગ ધારેલો હોય ને તમે જાગ્રત ના રહો તો શું થાય? આ જ દશા થાય. બાપુજી જ્યારે કૈવલ ધામ જવાની તૈયારી કરતા હતા, અગરગોટની મેં વાત કરો ત્યારે તે વખતે ગયા પછી કાશીમાં પ્રગટ થયા. તે પહેલાં વાત કરે ને મેં હા એ કઈ તો ભાઈ મનુષ્યને દેખી ભૂલો મત કોઈ ગૌતાર વીર ભંજન મોય હમ તો પુરુષ અલેખ કહાય આથી અંત કોઈ પાર ન થાય. આ કાશીમાં પ્રગટ થતા પહેલાની આવી તો ભાઈ બાપજી કહે છે કે મારું સ્વરૂપ હળ માસથી પડેલું નથી. મનુષ્યને દેખી ભૂલો માટે કોઈ પણ આપણા હસ્તલખી ગ્રંથની અંદર મનુતન લખેલું તો મનુગત લખેલું. એટલે મનુગત દેખી એટલે મારું મનુષ્યની ગતિ જોઈને તમે ભૂલા કરશો નહીં. મનુગત દેખી ભૂલો માટે કોઈ ભવતારા વીર ભંજન મોય હમ તો પુરુષ અલેખ કહાય આથી અંત કોઈ પાર ન. એ બાપજી તો ભાઈ કાશીમાં જતા પહેલા સંતોને કહે છે. પછી કાશીમાં ગયા તો ઘણા બધા મૂર્છિત પામી ગયા, દરારો કરવા બેઠા, કેટલો પાવાનું છોડી દીધું. આ બધા દ્રશ્યો બાપજી જે કાશીમાં પ્રગટ થયા ત્યારે જોયા તે ફરી પાછળ પ્રગટ થયા. તે વખતે કહે છે કે મેં તમારી પાસે 105 વર્ષ સુધી રહ્યો. કેટલા વર્ષ થયો? 105 વર્ષ સુધી રહ્યા છતાં તમે મને ઓળખી શક્યા. કેટલા બધા દુર્ભાગ્ય કહેવાય કે આપણે પરમગુરુ હતા ને ન ઓળખી. નાના બાપજી હવે એ તો સમજતા હતા ત્યારે બાપજી ચોપાઈ લખે છે. જતી વખતે લખે છે મેરો તન ચૈતન્ય ચિદ રૂપા. મારું સ્વરૂપ કેવું છે? ચૈતન્ય ચિદ રૂપ. મેરો તન ચૈતન્ય ચિદ રૂપા જો તુમકો મેં કયો લક્ષ્ય એટલે તમને એ અનુપમ લક્ષ્ય છે. પરમપતિ ફેરવવાનું પરમપતિને મેળવવાનું મને જે પ્રાપ્ત કરવાનું જે લક્ષ્ય અનુપમ લક્ષ્ય મેં જે ગયો એ તમે હજુ મને જાણ્યું નથી. અબતે લક્ષ્ય રાખો ચિત્ત કોઈ નીચેને કપાય છે. અબતે લક્ષ્ય રાખો ચિત્ત કોઈ ચરમ દેહ તતિ મમ શનિ. તમે મને ચર્મના દ્રષ્ટિથી જુઓ છો એ ભાવ મને તમે છોડી દો. અને મેં તમારી પાછળ 105 વર્ષ રહ્યા છતાં તો તમે મારા ચૈતન્ય સ્વરૂપને ઓળખી શકેલા. તો એવા કેટલાક સંતો આપણે જે બાપજી વાત કરી ને એના પોતાનું સ્વરૂપની જે ઓળખાણની હતી એના બાપજીની સાથે રહેતા હતા. અત્યારે ઘણા બધા સંતો આપણામાં બી એવા છે સાહેબ કે પોતાના ચૈતન્ય શરીરને ઓળખતા નથી ને ખાલી આવા કરે મેં પણ ઉપાસક છું બાપજી અહીંયા ચોખ્ખી ના પાડી છે. એવા કેટલા સંતો મારી પાસે હતા જ જે મારા સ્વરૂપને ઓળખી શકેલા. હજી આ 61મી ચોપાઈ પણ એની જ છે આખી. હવે કાલે જોઈશું આપણે. એવી રીતે ઉપદેશ કરનારા સાધુઓ હજી એક ચોપાઈ આખી એમાંની જ છે. ઉપદેશ કરનારા સાધુઓ મહાન સમર્થ પરમગુરુની સાથે રહેતા હોવા છતાં તેમની પરમગતિને નહીં જાણતા ઇન્દ્રિયો દ્વારા કચરો જ થાય છે. જેમ દેડકો પેલો કમળનું મહત્વ નથી જાણતો પણ નીચે ઉતરીને કાંટો ખાય છે. કમળની અંદર જે સુગંધ લેવાની છે પરમગુરુની ગતિને જે પામવાની છે એ ગતિને ઓળખી નથી શકતા પણ આ ઇન્દ્રિયો દ્વારા એ કચરો જ ખાય છે. બાપજીનું કેવું આવું છે. આગળની છે હવે કાલે લઈશું. 10:15 તો થઈ ગયા. લેવું તો લઈ લો, એક લઈ લઉં. બોલો ચાલો. હા એટલે કહેવાનો મતલબ કે સાધુઓ જો આવી પ્રવૃત્તિ કરતા હોય ને બાકી આને ટકોર કરતા એકચ્યુઅલી છઠ્ઠું અંગ આખું સાધુ સંતો માટે જ છે. આ છઠ્ઠું અંગ આખું આપણે આપણી જાતને સાધુ જ માનવાના તો જ આપણે આગળ વધી શકશું ને. સાધુ એટલે મતલબ થાય છે સાધુ. પરમગુરુ માટે જેણે ભેખ લીધો છે તે સાધુ.
આપણે કેવા સાધુ છે, પરમ ગુરુ માટે આપણે ભેખ લેવાનો છે. આ કપડાં બદલવાની કોઈ જરૂર નથી, અંદર ભેખ લેવાનો છે, અંદર ભાઈ તિલક ઊભું કરવાનું છે. આ સાધુનો બીજો મતલબ થાય કે સાધુ જે પ્રણવ તત્વના જે સાધે છે, આપણે પ્રણવની વાત કરી ગઈકાલે તો પ્રણવ એક સજ્જડ આપણું સાધન છે કે જેના થકી આપણે પ્રણપતિને કે કૈવલ્યપતિને પ્રાપ્ત કરી શકીએ. એટલે પ્રણવને જે સાધે એ જ ખરો સાધુ છે. બાકી ભગવત કપડા પહેરીને તિલક કરીને ગમે તો ઘણી વાણીઓ બોલે અને આપણે લોકો ઊંધા પડીએ એ બાબતમાં હવે જરા તમે સજાગ થઈ જજો. એટલે બાકી આ બાબતમાં બહુ ચોખ્ખી સ્પષ્ટતા કરે છે કે મારા સાધુપણની મેં કટાક્ષ કર્યો છે કે જે લોકો મને પણ ઓળખી શકેલા નહીં. શ્રીમદ કરુણા સાગર ભગવાન आद्य सकृत स्वराज करुणी शिव करता की कृष्ण स्वामी महाराज की श्रीमद करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी ब्रह्म महाराज की ब्रह्महंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की चित्रदास जी महाराज की विशलदास जी महाराज की गर्भ संतन की गर्भ देवन की कैवल धाम की दुर्गारी साहित्य की अयम पंथ की ज्ञान संप्रदाय की भारत की कंचन तत्व वेद की जगास्थान की ग्रह वाचन पुनः समय का